વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે યુનિટ 4 કોસ્ટ એકાઉન્ટિંગ 2માં જોબ અને બેચ પડતર પદ્ધતિના નવા પ્રકરણની શરૂઆત કરશું. તો મિત્રો, આ નવું ચેપ્ટર છે. તો સૌથી પહેલાં આપણે જોબ અને બેચ પડતર પદ્ધતિ એટલે શું એના વિશે આપણે સમજી લઈએ. મિત્રો, અત્યારે આ વખતે ઉત્પાદકોની બે મુખ્ય પ્રવૃત્તિઓ હોય છે, બે પદ્ધતિઓ છે ઉત્પાદન કરવાની. એક તો માલનું સ્ટાન્ડર્ડ જાળવી રાખીને એનું ઉત્પાદન કરે જ જવું અને જ્યારે ગ્રાહકનો ઓર્ડર આવે ત્યારે આપણે એને માલ પૂરો પાડવો. દાખલા તરીકે સિમેન્ટ છે, કાપડ છે, કાગળ છે, લોખંડ છે, અમુક સ્ટાન્ડર્ડ વસ્તુઓ છે, એ વસ્તુનું ઉત્પાદન પહેલેથી જ કરી લેવામાં આવે છે અને પછી જ્યારે ગ્રાહકનો ઓર્ડર આવે તે મુજબ એને વેચી દેવામાં આવે છે. બીજું એવું હોય છે કે ગ્રાહકો કે વપરાશકર્તા વર્ગ તરફથી પ્રથમ આપણને ઓર્ડર મળે પછી જ ઓર્ડરની વિગતો કે શરતો મુજબ આપણે ઉત્પાદન કરીએ છીએ. દાખલા તરીકે અમુક બંગલાઓ માટે ટેબલ, ખુરશી, કબાટ, ફર્નિચર, થિયેટર માટે પ્રેક્ષકગણની ખુરશીઓ, પછી અમુક ગૃહિણીના ઓર્ડર મુજબ સોફા સેટ, આવી વસ્તુ આપણે પહેલેથી બનાવીને રાખીએ તો ઘણી વખત ગ્રાહકને એના મકાન મુજબ કે એના થિયેટર મુજબ કે એના ઓફિસ મુજબ સુટેબલ ના હોય, કલર સુટેબલ ના હોય, ઓફિસનું મકાન નાનું મોટું હોય, એટલે એવા એકમોની ઉત્પાદન કરવા માટે એના ગ્રાહકના ઓર્ડરની રાહ જોવી પડે છે. ઓર્ડર મળ્યા પછી જ આપણે એ શરૂ કરી શકીએ છીએ. એટલે બે પદ્ધતિ અમલમાં આવી છે. એક બેજ પડતર પદ્ધતિ. એટલે બેજ પડતર પદ્ધતિ એટલે શું છે અને એક જોબ પડતર પદ્ધતિ. જોબ પડતર પદ્ધતિમાં ગ્રાહકોએ આપેલા ઓર્ડર અનુસાર ઉત્પાદન કરી દેવામાં આવે છે અને બેજ પડતર પદ્ધતિની અંદર કોઈ પણ વસ્તુ તૈયાર કરવા માટે એમાં ગ્રાહકોના ઓર્ડરની રાહ જોવાતી નથી. કોઈ પણ વસ્તુ એને એક એકમ કે જૂથમાં તૈયાર કરવો હોય તો એને ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે બે પદ્ધતિ વચ્ચેનો ફરક શું છે કે જોબ પડતર પદ્ધતિમાં ગ્રાહકોએ આપેલા ઓર્ડર મુજબ ઉત્પાદન કરવામાં આવે છે અને બેજ પડતર પદ્ધતિ અંદર ગ્રાહકોના ઓર્ડરની જરૂર હોતી નથી. માલના સ્ટાન્ડર્ડ પ્રમાણે એના છૂટા ભાગો કે ઘણા બધા એકમો ભેગા કરી દેવામાં આવે છે. દાખલા તરીકે સિમેન્ટ ઉત્પાદન કરવું હોય તો હજારો લાખો ગુણ્યો સિમેન્ટની ઉત્પાદન કરી દેવામાં આવે છે. દાખલા તરીકે કાપડ હોય તો ઘણી જાતના કાપડના તાકાઓ ઉત્પાદન કરી દેવામાં આવે છે. એવી રીતે કાગળ હોય કે લોખંડ હોય તો અનેક પ્રકાર લોખંડ ઉત્પાદન કરી દેવામાં આવે છે. બરાબર છે. એવી રીતે ઘણી બધા વસ્તુઓ હોય તો એ દાખલા તરીકે ગાડી છે, મોટરકારો છે, સ્કૂટરો છે, બરાબર છે, વ્હીકલ છે, ગમે તે એક એની રાહ નથી જોવાતી. બરાબર, હીરો હોન્ડા છે કે કોઈ પણ જાતની કાર છે, ઘણી બધી ઉત્પન્ન કરી દેવામાં આવે છે અને પછી ગ્રાહકોને જે મનપસંદ પડે એ પ્રમાણે તેને આપણે વેચીએ છીએ. એટલે કે બે પદ્ધતિ અમલમાં આવે છે મિત્રો. એક આવે છે જોબ પડતર પદ્ધતિ, તેમાં ગ્રાહકોના ઓર્ડરને ધ્યાન દેવું પડે છે. બીજું છે બેજ પડતર પદ્ધતિ, એમાં ગ્રાહકોને ઓર્ડરને ધ્યાનમાં લેવામાં આવતો નથી. પોતાની રીતે ઉત્પાદન કરી અને તૈયાર રાખવામાં આવે છે. જૂથની અંદર ઉત્પાદન એકમો તૈયાર કરવામાં આવે છે. બરાબર, ઘણા બધી સંખ્યામાં. એટલે પછી જ્યારે ગ્રાહક આવે ત્યારે તેને વેચી દેવામાં આવે છે. તો મિત્રો, આ બે પદ્ધતિઓ વિશે આની અંદર આપણે આ ચેપ્ટરની અંદર ભણવાનું હોય છે. બરાબર, જોબ કોસ્ટિંગ અને બેચ કોસ્ટિંગ. તો હવે એની અંદર પડતરનો કેવી રીતે અભ્યાસ કરવો, કેવી રીતે એની પડતર શોધવી, કે આપણને બંને પદ્ધતિમાં પડતર કેવી રીતે શોધવી. બરાબર, એ એકમ પડ્યો કેટલામાં. દાખલા તરીકે તમે સિમેન્ટ ઉત્પાદન કર્યું તો 1,00,000 ગુણી ઉત્પન્ન થઈ કે 1,000 ગુણી ઉત્પન્ન થઈ, એમાં એક ગુણીનું શોધવાનું નથી આવતું. કારણ કે સિમેન્ટ તો લાખો ટન ઉત્પાદન થતું, એની પછી ગુણીમાં ભરવામાં આવે છે. એની તો કાગળ કે લોખંડ, તો એમાં બેચ દીઠ ઉત્પાદન શોધવામાં આવે છે કે આ એક બેચ આપણને કેટલામાં પડી. તમે 10,000 કિલો સિમેન્ટ કર્યો તો કેટલામાં પડ્યો એ નક્કી કરવામાં આવે છે. જ્યારે ગ્રાહકના ઓર્ડર મુજબમાં છે ને તમે એક એકમ દીઠ પડતર નક્કી કરવામાં આવે છે કે ભાઈ આ સોફા સેટ તૈયાર થઈ ગયા તો એક સોફા સેટના કેટલા રૂપિયા થાય. એટલે આવી રીતે બંને પદ્ધતિ અલગ અલગ છે. એટલે બંને પદ્ધતિની અંદર આપણે કેવી રીતે પડતર કિંમત શોધશું તે આપણે જોઈશું. એનાથી પહેલાં આપણે બંનેની વ્યાખ્યા
બંનેના લક્ષણો અથવા સ્વરૂપ, ફાયદા ગેરફાયદા અને જોબ પડતરની અત્યારે આવશ્યકતા શું છે એ વિશે આપણે ચર્ચા કરવાની છે. મિત્રો, આ બધા જે મુદ્દાઓ છે ને એ તમને પ્રશ્ન રૂપે પૂછાય છે. 15 માર્કનો તમારો એક યુનિટ હોય છે, બરાબર છે. એટલે 25% લેખે હોય છે. 60 માર્કનું પેપર હોય તો 15 માર્કના પેપરની અંદર તમને 5 માર્કની થિયરી, 10નો દાખલો હોય છે. અને ઘણી વખત કોઈ દાખલો નાનો હોય તો 7-8 માર્કની થિયરી અને 7 માર્કનો 8 માર્કનો દાખલો તમને પૂછવામાં આવે છે. એટલે તમે દાખલા ઉપર ધ્યાન દો અને થિયરી ઉપર ધ્યાન દો તો તમને વધારે માર્ક આવી શકે એમ છે. એટલે થિયરિકલ પ્રકરણો તો મિત્રો એમાં થિયરિકલ વધારે ધ્યાન દેવું જોઈએ. થિયરી પાકી કરો તમે પાસ થવા વાંધો ના આવે. ઘણી વખત દાખલો અઘરો હોય આપણને ના આવતો હોય, પણ થિયરી પાકી કરેલી હોય તો થિયરીને આધારે આપણે એ વિષયમાંથી નીકળી જતા હોઈએ છીએ. એટલે જેટલો દાખલા મહત્ત્વ છે એટલું થિયરીનું મહત્ત્વ છે. ઘણા વિદ્યાર્થીઓ થિયરીના આધારે એકાઉન્ટમાંથી નીકળી જાય છે, બરાબર છે. એટલે થિયરીને મહત્ત્વ આપવાનું અને વાંચવાનું ને યાદ કરવાનું, કારણ કે થિયરી વારંવાર પૂછાતી હોય છે. આ જે પોઈન્ટ છે ને વારંવાર પરીક્ષામાં પૂછાય છે. આ પોઈન્ટમાંથી આવશે ને આવશે ને આવશે, 101% આવશે, બરાબર છે. તો એનો સવિશેષ આપણે અભ્યાસ કરવાનો, સમજવાનો. થિયરિકલને તમે લેટ ગો નહીં કરતા, બરાબર છે. ઘણાએ છે ને ઓવરહેડ જવા દે છે કે થિયરી તો સમજ્યા કે કરી લઈશું, એમ નહીં. થિયરીમાં પણ તમારે મુદ્દાસર લખવાનો છે. થિયરિકલ કોઈ દી નહીં લખવાનું. જેટલા માર્કનું થિયરી હોય, દાખલા તરીકે 10 માર્કની 5 માર્કની થિયરી છે તો ઓછામાં ઓછા 5 મુદ્દા તો આવવા જોઈએ. તમારે નિબંધની જેમ નહીં લખવાનું. મેં જેમ મુદ્દા બનાવેલા છે, મુદ્દા ચોપડીમાં ભલે નિબંધની જેમ લખેલું હોય, પણ નિબંધની જેમમાંથી તમારે મુદ્દા બનાવી લેવાના. અને મુદ્દાસર લખશો ને તો મિત્રો એ કાપી નહીં શકે. તમે દાખલા તરીકે 5 માર્કનું લખ્યું હોય, તમે 7-8 મુદ્દા લખ્યા હોય તો 5 માર્ક એને પૂરા આપવા પડે. પણ તમે થિયરિકલ એક પેરેગ્રાફ લખ્યા હોય તો એમાંથી 5 આપે ને 4 આપે ને 3 આપે એવું લાગે તો એમાં તમારા કપવાનો માર્ક એકદમ પૂરો સંભવ છે. એટલે જ્યારે પણ કોઈ થિયરી લખો ત્યારે એને મુદ્દાસર લખો. મુદ્દા લખીને 1-2 લીટીમાં ચર્ચા કરો, બહુ લાંબી ચર્ચા કરવાની નહીં. વાંચવામાં ભલે લાંબુ યાદ રાખો, 1-2 વાક્ય યાદ રહી જાય તો આપણે લખી નાખવાના. ખાલી મુદ્દા લખ્યા હોય તો ચાલે, 1-2 લીટીમાં લખીને ચર્ચા કરી દેવાની, તો તમને શું પૂરેપૂરા માર્ક મળે. તો ચલો મિત્રો, આપણે સૌથી પહેલાં વ્યાખ્યા જોઈશું. જોબ પડતર પદ્ધતિની વ્યાખ્યા ગ્રાહકોએ આપેલા ઓર્ડર અનુસાર ઉત્પાદન કરી દરેક જોબ દીઠ ઉદ્ભવતી પડતરની ગણતરી કરવામાં આવે છે, બરાબર છે. ગ્રાહકોએ જે ઓર્ડર આપ્યો હોય અને એમાં દરેક જોબ દીઠ ઉદ્ભવતી પડતરની ગણતરી કરવામાં આવે છે. એને માલ સામાન ઉત્પન્ન કર્યો એની પડતરની ગણતરી કરવાની પદ્ધતિ એટલે જોબ પડતર પદ્ધતિ. પછી એન્થેનીના મતે બીજી એક વ્યાખ્યા છે કે જેમાં પૂરા થયેલ દરેક વ્યક્તિ જોબ માટે પડતરની માહિતી ભેગી કરવામાં આવે છે તેને જોબ પડતર પદ્ધતિ કહેવામાં આવે છે. એટલે પૂરા થયેલ દરેક વ્યક્તિ જોબ, દરેક વ્યક્તિ દીઠ જોબ, પૂરા થયેલ દરેક જોબ માટે, વ્યક્તિની પણ દરેક જોબ માટે દરેક જોબ માટે પડતરની માહિતી ભેગી કરવામાં આવે. જેટલા જોબ પૂરા થયા એટલે શિફ્ટ કહેવાય, એને બેચ કહેવાય. જેટલી શિફ્ટ પૂરી થઈ હોય એ પડતરની માહિતી ભેગી કરવામાં આવે તેને જોબ પદ્ધતિ કહેવામાં આવે છે. મિત્રો, જોબ પદ્ધતિના દાખલા વધારે પૂછાય છે. બેચ પડતરના દાખલા નથી પૂછાતા, પણ થિયરિકલ એકાદ પ્રશ્ન પૂછાય છે. એટલે આપણે મહત્વ જોબ પડતર પદ્ધતિ ઉપર વધારે આપશું. બેચ પડતર પદ્ધતિની વ્યાખ્યા છે કોઈ પણ વસ્તુ તૈયાર કરવા માટે વપરાતા છૂટા ભાગો કે જૂથમાં ઉત્પાદનના એકમોની પડતર શોધવી એટલે બેચ પડતર પદ્ધતિ. આમાં ગ્રાહકોના ઓર્ડરને ધ્યાનમાં લેવામાં આવતો નથી. દાખલા તરીકે રેડિયો કે ઘડિયાળ બનાવતી કોઈ કંપની હોય તો એક ગ્રાહકનો ઓર્ડર આવે કે અમને ઘડિયાળ આ બનાવી દેજો કે એક રેડિયો અમને દેજો, તો એવું નક્કી નથી હોતું. એ તો ઘણી બધી અનેક પ્રકારની ઘડિયાળ ઉત્પાદન કરી નાખે, અનેક પ્રકારના રેડિયો ઉત્પન્ન કરીને જ રાખે છે. પછી એમાં ગ્રાહકને જે મનપસંદ પડે લઈ જાય, બરાબર છે ને. એટલે રેડિયો અને ઘડિયાળ બનાવતી કંપની ઘડિયાળ કે રેડિયોના એક એકમની પડતર નથી શોધતી, એ એક જૂથ આખું ઉત્પન્ન કરે છે અને એ જૂથનું નામ આપવામાં આવે છે અને બેચ નંબર કહેવામાં આવે છે. પછી ઉત્પાદિત એકોની સંખ્યા 1000 કે 10,000 એમ લખવામાં આવે છે અને એની પડતર શોધવામાં આવે છે. 1000 ઘડિયાળ આપણને આટલામાં પડ્યા તો એક ઘડિયાળનું કેટલું લેવું, 1000 રેડિયો આપણને આટલામાં પડ્યા તો એક રેડિયાનું કેવું કેટલો ભાવ લેવો, એ પ્રમાણે એની પડતર નક્કી કરવામાં આવે છે.
આપણે દાખલા જોઈશું એટલે આપણને ખબર પડશે. દાખલા જોબ પડતર પદ્ધતિના છે. બે જ પડતર પદ્ધતિ માટે એકાદ એક્ઝામ્પલ આપેલું છે ચોપડીમાં, એ આપણે જોઈશું ને એકાદું સ્વાધ્યાયમાં હશે તો જોઈશું. એટલે બે જ પડતર પદ્ધતિ એટલી મહત્ત્વની નથી અભ્યાસની દ્રષ્ટિએ. હવે બંને પદ્ધતિના લક્ષણો જોઈએ તો એના સ્વરૂપ કેવું છે. તો જોબ પડતર પદ્ધતિમાં ગ્રાહકના ઓર્ડર મુજબ જ કામ કરવામાં આવે છે. ભાઈ જેટલો ઓર્ડર દીધો એટલો 2 સોફા તો 2, 3 તો 3. ઉત્પાદન પ્રવાહમાં એકરૂપતા હોતી નથી. હવે દરેક જાતના અલગ અલગ ગ્રાહકો હોય તો દરેકને ઉત્પાદન અલગ અલગ, કોઈ ખુરશી થઈ ગયું હોય કરવા, કોઈ સોફા થઈ ગયું કરવા, કોઈ ટેબલ થઈ ગયું કરવા. એટલે ઉત્પાદન પ્રવાહમાં એકરૂપતા હોતી નથી. ઓર્ડર નક્કી થયા પછી જ ઉત્પાદન આગળ વધે છે. હવે આમાં શું હોય છે, ઓર્ડર નક્કી થયો હોય પછી જ ઉત્પાદન આગળ વધે, બરાબર ને. તમે કોઈ સોફા કરવાનું કહી જાય તો જ તમે કહો ને, નકર તો તૈયાર ન કરો ને, બરાબર છે. સૌની જરૂરિયાત માટે ઓર્ડર આપે એટલે એ પ્રમાણે પછી તમારે 4 ખુરશી જોઈએ છે કે 2 સોફા જોઈએ છે, એટલે એ પ્રમાણે ઓર્ડર ઉત્પાદન આગળ વધે છે. અર્ધ તૈયાર માલનોમાં તફાવત હોય છે. આમાં બધામાં અલગ અલગ એકમ હોવાથી એનો અર્ધ તૈયાર માલ પણ અલગ અલગ હોય એટલે તફાવત હોય છે. સામાન્ય રીતે કોઈ એકમની પડતર શોધવામાં આવતી નથી. આમાં કોઈ એક એકમની પડતર શોધવામાં આવતી નથી. જો કે કોન્ટ્રાક્ટર પડતર મકાન કે વાહન બાંધકામનો એકમ પડતર હોય તો એમાં એક એકમની શોધવામાં આવે છે. પણ દાખલા તરીકે પ્રિન્ટિંગ પ્રેસમાં પુસ્તકની નકલ માટે પડતર શોધવા નથી, પણ 1000 નકલ કે 100 નકલ એવી રીતે શોધવામાં આવે છે, બરાબર છે. જોબ દીઠ શોધવામાં આવે છે. પછી જોબ ટૂંકા ગાળામાં પૂરો થઈ જાય છે. આને બહુ લાંબો સમય લાગતો નથી. તમે કે સોફા સેટ તૈયાર કરવા દીધો કે ખુરશીઓ તૈયાર કરવા દીધી કે ભાઈ 2-4 બનાવી દીધું તો એ 1-2 દિવસમાં વધારે 5 દિવસ કે 4 દિવસમાં પૂરું થઈ જાય છે. એનો ગાળો બહુ ટૂંકો હોય છે. એમાં જોબ કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે ઉત્પાદન કાર્ય માટે જે તે વિભાગમાંથી જોબ પસાર થાય ત્યારે આ જોબ કાર્ડમાં પડતર અંગે તેમજ પડતર અંકુશ નોંધ કરવામાં આવે છે. આ રીતે તૈયાર થતા જોબ કાર્ડ દ્વારા જે તે જોબના કાર્યોમાં થયેલ પ્રગતિનો અહેવાલ મેળવવામાં આવે છે. એટલે કે એમાં જોબ કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. કારણ કે જે વેપારી છે એ તો પોતાના દ્વારા આ એકમ ઉત્પન્ન કરશે ને એ નોકર રાખશે, મજૂર રાખશે. દાખલા તરીકે ફર્નિચર હોય તો સુથાર રાખવા પડે, તો દરેક સુથારે કેટલું કામ કર્યું છે તેનું જોબ પડતર રાખવું પડે કે આને આટલું કામ કર્યું, આને આટલું કામ કર્યું, પછી ખુરશીઓ ઉત્પન્ન થાય છે, બરાબર ને. એટલે જોબ કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. દરેક જોબ ઉત્પાદનના જુદા જુદા વિભાગોમાંથી પસાર થાય છે. માનો કે ભાઈ આમાં એવું હોય છે, ઘણા બધા પલંગ કે ઘણી બધી ખુરશીઓ તૈયાર કરવાની હોય તો એક સુથાર એક ખુરશી બનાવતા બહુ વાર કરે, એટલે એક સોફો બનાવતા બહુ વાર કરે. તો આમાં શું છે, દરેકને વિભાજન જુદા જુદા વિભાગ કરી નાખવાના. જેવી રીતે કે ગાડીઓ છે, મોટા મોટા પ્લેન છે, એ કાંઈ એક જ વ્યક્તિ ઓછી ઉત્પાદન કરે છે. ટ્રેનના ડબ્બા છે, બરાબર, આ પેલી 4 વ્હીલર છે, 2 વ્હીલર છે, એ બધામાં માનો કે ભાઈ અમુકને બોડી બનાવવાની બોડી જ બનાવે, પછી અમુક ઉપરની બોડીને કાચ બારી બનાવે, અમુક મશીન લગાવે, નીચે ટાયર લગાવે. એવી તો કંઈક વિભાગો પાડેલા હોય ત્યારે એક ગાડી તૈયાર થાય. તમે યુટ્યુબની અંદર પ્લેન તૈયાર થાય તમે જોજો, કેટલી બધી યુનિટમાંથી પસાર થાય છે, બરાબર. તો આવા દરેક જોબના ઉત્પાદન જુદા જુદા વિભાગમાંથી પસાર થવું ત્યારે એક બને. એક ગાડી કાંઈ એક જણો નથી બનાવતો, એ ગાડીને કેટલાય જોબમાંથી કેટલા ઉત્પાદન વિભાગમાંથી પસાર થવું પડે ત્યારે છેલ્લે એક ગાડી તૈયાર થાય છે. પછી છેલ્લે કલર બલર થાય, બધી સ્ટાર્ટ માટે છેલ્લે ચેકિંગ થાય કે ના બરાબર તૈયાર છે ત્યારે થતી હોય છે મિત્રો, બરાબર છે. પછી સમયગાળાના અંતે અર્ધ તૈયાર માલ હોવાની સંભાવના નહીં વચ્ચે. આમાં આવા જોબની અંદર છે ને અર્ધ તૈયાર માલ ન હોય, ગાડી તૈયાર તો તૈયાર જ કરવી પડે. અડધી ગાડી કે અડધું સ્કૂટર કે અડધો સોફો કે અડધી ખુરશી તો કોઈ લે નહીં, એટલે અડધા તૈયાર માલ હોવાની સંભાવના નહીં મચે. એમાં તો કાં તો પૂરેપૂરો માલ બને ને કાં તો પૂરેપૂરો માલ ન બને, એવું હોય છે. એમાં અર્ધ તૈયાર માલ હોવાની સંભાવના બહુ નહીવત છે, બરાબર છે. એ બેચ પદ્ધતિનું લક્ષણ શું છે કે બેચની પડતર શોધવામાં આવે છે, આખી બેચની, એક વ્યક્તિ નહીં, એક વસ્તુ નહીં. ગ્રાહકોના ઓર્ડર મુજબ કામ થતું નથી, પણ તૈયાર કરેલા એકમોના જૂથની પડતર શોધવામાં આવે. આમાં ગ્રાહકના ઓર્ડર મુજબ કામ ન થાય, બરાબર છે. આમાં તૈયાર થયેલા એકમોની જૂથ એક સાથે 1000 વસ્તુ છે, 500 વસ્તુ છે, એવી રીતે એક જૂથ સાથે એની પડતર શોધવામાં આવે છે. દરેક બેચને લગતું માલ સામાન ખર્ચ મજૂરી વગેરે અલગ અલગ હોય છે. કારણ કે દરેક બેચના વસ્તુ બનાવવાની અલગ હોય તો માલ સામાન પણ અલગ હોય, ખર્ચ પણ અલગ હોય, બધું અલગ હોય. બેચમાં સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે દરેક બેચમાં કેટલા અનંગ હોવા જોઈએ તે નક્કી કરવાનું છે. આપણે દાખલા તરીકે ઘડિયાળ ઉત્પાદન કરવા છે, રેડિયા ઉત્પાદન કરવા છે, તો એની અંદર પહેલાં કેટલા ઘડિયાળ ઉત્પાદન કરવા છે, કેટલા રેડિયા ઉત્પન્ન કરવા છે એ નક્કી કરી નાખવું છે. પછી જ કે દાખલા તરીકે
તમારે 100 ઘડિયાળ નક્કી કરવા હોય તો પછી માલ સામાન કેટલો જોશે એના માટે નક્કી કરવું પડશે. કેટલા નંગ છે એ તમારે પહેલાં નક્કી કરવું પડે. આમાં જૂથની પડતર શોધવાની છે. 1000 ઘડિયાળ, એક ઘડિયાળ નહીં, 1000 ઘડિયાળ કે 500 ઘડિયાળ, પછી એને ભાગીને પછી થઈ શકે કે ભાઈ આ એક ઘડિયાળ આટલામાં પડી. એક ઘડિયાળની કિંમત ન શોધવાની, બરાબર છે. બેચમાં એકમાં બહુ વધારે પણ ન હોય અને બહુ ઓછા પણ ન હોય, તે માટે એક સૂત્રથી આર્થિક જથ્થો શોધવામાં આવે છે. આમાં જો અમુક બેચમાં દાખલા તરીકે ઘડિયાળનું ઉત્પાદન કરતા હોય, આપણે કરીએ હાલો ભાઈ 100 જ ઘડિયાળ, 100 ઘડિયાળ તમે ઉત્પન્ન કરો એમાં શું મળે? તમારે કમસે કમ તમારા ધંધાને 1000-5000 ઘડિયાળ ઉત્પન્ન કરવી પડે. અને બહુ કે હાલો 1,00,000 ઘડિયાળ ઉત્પન્ન કરી નાખી, 1,00,000 ઘડિયાળ વેચાય કે ન વેચાય એટલા બધા ઉત્પન્ન કરો. એટલે આમાં બહુ જથ્થો ઓછો પણ નહીં, વધારે પણ નહીં. એના માટે એક નક્કી કરેલ જથ્થો, એટલે કે આર્થિક જથ્થો શોધવા માટે એક સૂત્ર છે. E બરાબર રૂટની અંદર એટલે વર્ગમૂળમાં 2US/C. એટલે E બેચનો આર્થિક જથ્થો છે, U એટલે વપરાશિક એકમો છે, S એટલે યંત્રો ગોઠવાનો ખર્ચ છે, અને C એટલે એકમ દીઠ વહન ખર્ચ છે. એટલે કે ગુજરાતીમાં કહેવું તો બેચનો આર્થિક જથ્થો બરાબર 2 ગુણ્યા વાર્ષિક વપરાશ ગુણ્યા યંત્ર ગોઠવવાનો ખર્ચ ભાગ્યા એકમ દીઠ વહન ખર્ચ થાય છે, એને ગુણ્યા 2 અને છેદમાં. અને એ આખી માહિતી વર્ગમૂળમાં લેવાની છે. શેમાં લેવાની છે? રૂટમાં. બરાબર છે. આ એનું સૂત્ર છે. તો મિત્રો હવે જોબ પદ્ધતિના ફાયદા અને ગેરફાયદા જોઈએ. તો જોબ પદ્ધતિના ફાયદાઓ છે કે દરેક જોબની નફાકારકતા નક્કી થઈ શકે છે અલગ અલગ, બરાબર છે. તમને દરેક જોબની નફાકારકતા નક્કી અલગ અલગ હોય ને, એટલે નફાકારકતા કયો જોબ ખોટમાં જાય, કયો નફો થાય છે, એમાં અલગ અલગ થઈ શકે છે. પડતર પર અંકુશ રાખી શકાય છે. પડતર પર શું છે? અંકુશ રાખી શકાય છે. એટલે કે જોબ ખાતે પરોક્ષ ખર્ચ ઉધારવા માટે ઉપયોગી અગાઉથી પરોક્ષ ખર્ચની વસૂલાતનો દર નક્કી કરી શકાય છે. અને આ માટે પરોક્ષ ખર્ચની વૈજ્ઞાનિક રીતે ગણતરી કરવામાં આવે છે, જેના ઉપરથી વધારો ઘટાડો કરવામાં કાર્યક્ષમતામાં સુધારો કરી અને અંકુશ રાખી શકાય છે. ત્રીજું છે જોબની કિંમત નક્કી કરવામાં મદદરૂપ. દરેક જોબ અંગે અગાઉથી અંદાજ કરી લેવામાં આવે છે, જેથી ટેન્ડર રજૂ કરવા કે ગ્રાહકને ભાવ જણાવવામાં ઉપયોગી થાય છે. તેમ કરવાથી ઓછો ભાવ કરવાથી ખોટ જવાની શક્યતા દૂર રહે છે. ખાસ કરીને સરકારી કોન્ટ્રાક્ટરમાં ભાવ ઠરાવવાનો ખાસ એનો ઉપયોગ થાય છે. પછી ચોથું છે પડતરના ભાવિ વલણ જાણી શકાય છે. ભૂતકાળની જુદા જુદા જોબની પડતરની માહિતી ભવિષ્ય માટે દરેક પ્રક્રિયા જોતા જોબ વગેરેની પડતરનું વલણ જાણી શકાય છે. ભૂતકાળમાં એવું બની ગયેલું હોય, આ ઉત્પાદનમાં આવું બન્યું હતું, તો એની જો વખતે જે પડતર હતી એની માહિતી લઈને અત્યારે આપણે કેવી રીતે માહિતી, કેટલો ઉત્પાદન ખર્ચ વધશે, કેટલી મજૂરી વધશે, એની આપણે વલણ જાણી શકીએ, એટલે માહિતી જાણી શકીએ આપણે. પડતરનું બગાડ પર અંકુશ. હવે દરેક જોબ ઓર્ડર કે ખાતા અંગે બગાડની માહિતી મળે છે, જેના ઉપરથી ભવિષ્યમાં બગાડનું પ્રમાણ ઘટાડી શકાય છે, યોગ્ય પગલાં લઈ શકાય છે. પડતરનું વિશ્લેષણ થઈ શકે. વિચલનોનું વિશ્લેષણ કરવાથી ખર્ચના તફાવત જાણી શકાય. પરોક્ષ ખર્ચનું વિચલન અધિક વસૂલાત અને કમ વસૂલાતના કારણો રજૂ કરે છે, જેના આધારે નિષ્ક્રિય ઉત્પાદન શક્તિ, નિષ્ક્રિય સમય વગેરે ઓછો કરવા પગલાં લઈ શકાય છે. એટલે પડતરનું વિશ્લેષણ કરવાથી શું છે કે ખર્ચો ઓછો કરવો કે વધારે કરવો, પછી સમય કેટલો જોશે, ઓછો જોશે કે વધારે. દાખલા તરીકે 4 સોફા તૈયાર કરવાનો હોય, સુતારને કહેવામાં આવે તો જો આપણે એને ના કહીએ તો અઠવાડિયામાં 1 સોફો માન બનાવે, તો સમય પર અંકુશ જાળી શકાય છે. એનું વિશ્લેષણ થઈ શકે, ભાઈ તારે આ 2 દિવસમાં તૈયાર કરવું રહેશે. પછી કાર્યક્ષમતાનું મદદરૂપ. દરેક જોબ અમને માલ સામાન, મજૂરી અને ખર્ચાવાનું વિગત પૃથ્થકરણ મળી શકતું હોવાથી સંચાલકો જુદા જુદા ખાતાને પડતર કેન્દ્રો તેમજ ઉત્પાદન પ્રવૃત્તિની કાર્યક્ષમતા ગુણવત્તા નક્કી કરે છે. દરેક માલ સામાન અલગ અલગ હોવાથી એનું પૃથ્થકરણ કરી શકીએ. એના માટે માલ સામાન, મજૂરી કેટલી જોશે એ આપી શકીએ, એનું એવું કાર્યક્ષમતા નક્કી કરી શકાય છે. ઉત્પાદન પ્રવૃત્તિનું આયોજન. તો જે તે જોબ ઓર્ડરની લાક્ષણિકતા અને જરૂરિયાતો નજર સમક્ષ રાખી ઉત્પાદન પ્રક્રિયા, ઉત્પાદનના સાધનો, યંત્રો, આવશ્યક સેવા વગેરે અંગે યોગ્ય વ્યવસ્થા આપણે કરી શકીએ છીએ. અને જો પૂરતું આયોજન આપણે સરળતાથી સંભાળી શકીએ છીએ કે એમાં કેટલા યંત્રો ખપશે, કેટલા સાધનો ખપશે, બરાબર છે. એના પર આપણે નજર બરાબર રાખી શકીએ છીએ. હવે એની મર્યાદા એટલે કે ગેરફાયદા પણ છે. આ પદ્ધતિ બહુ ખર્ચાળ છે. અલગ અલગ જોબ માટે અલગ અલગ વસ્તુઓ રાખવી પડે,
સામાન રાખવો પડે, અલગ કારીગર રાખવો પડે, એટલે ખર્ચાળ છે. પછી બીજું છે જોબ પડતરમાં પરોક્ષ ખર્ચની વસૂલાતનો દર અગાઉથી નક્કી કરવામાં આવે છે. એમાં પરોક્ષ ખર્ચ છે ને પહેલેથી નક્કી નથી થતો, કારણ કે પરોક્ષ ખર્ચ પ્રત્યક્ષ ખર્ચ એટલે માલ સામાન ખરીદી તો આપણે કરી શકીએ છીએ. પછી એમાં પછી વચ્ચે વસ્તુઓ જોઈએ કે કેટલો કલર ખપશે ને કેટલી એની બીજી કઈ વસ્તુ ખપશે. અમુક વસ્તુ પહેલેથી ન લઈ શકાય, વસ્તુ તૈયાર થાય પછી કવર માટે કેટલું વસ્તુ ઓલું કાપડ ખપશે અથવા તો રેક્ઝિન ખપશે. તો એ બધા પરોક્ષ ખર્ચા છે ને એને અગાઉથી અંદાજ કહેવાય. ભાઈ 7 સોફા બનાવવા છે તો આટલા મીટર રેક્ઝિન ખપશે ને આટલા મીટર કલર ખપશે, એમાં અંદાજ લગાવવો પડે છે. અંદાજ આમ તો સાચો હોય પણ પેલો પરોક્ષ ખર્ચા છે ને એને ઉપર આપણે શું કરવું પડશે, અંદાજ લગાવવો પડે. ઘણી વખત અંદાજ ખોટો પડશે, એટલો માલ વધી પડે, આપણને નુકસાન જાય. બરાબર ને. ત્રીજું છે આ પદ્ધતિમાં ગ્રાહકના ઓર્ડરને મહત્વ અપાય છે. બરાબર ને. ગ્રાહકના ઓર્ડરને મહત્વ આપવામાં આવે છે એટલે ગ્રાહક મુજબ ઉત્પાદન થાય છે અને બે ઓર્ડર એક સરખા આવતા નથી. એટલે ઉત્પાદન પદ્ધતિ આપણે એક સરખું આપણે ઉત્પાદન માલ કરવો એટલે વસ્તુનું સ્ટાન્ડર્ડ જળવાય નહીં. વસ્તુનું સ્ટાન્ડર્ડ જળવાતું નથી, કારણ કે અલગ અલગ એકમો કરવા પડે. ખુરશી બનાવી નાખો, સોફા સેટ બનાવે છે તો બનાવી નાખો. એક વ્યક્તિને દેવાનું હોતી પછી એને સ્ટાન્ડર્ડ મહત્વ ના હોય, એ જેવું થશે એવું લઈ જશે. બાકી જનરલ વેચવું હોય ને તો આપણે એનું સ્ટાન્ડર્ડ જાળવવું પડે છે. નીચી ધોરણો અને પ્રમાણોનો અભાવ હોવાથી અંકુશ રાખી શકાતો નથી. એમાં શું છે કે એક સરખા ધોરણો સ્થાપવા એ શક્યતા નહીવત હોય છે, કારણ કે એમાં જોબ કાર્ય દરમિયાન નીચી ધોરણો જાળવી શકાતા નથી કે ભાઈ સોફા માટે આ ધોરણ, પછી ખુરશી માટે આ ધોરણ, એવું જાળવી શકાતું નથી. એટલે એમાં અંકુશ જાળી શકાતો નથી. જોબ પડતરની આવશ્યકતા શું? આ પ્રશ્ન પણ ખૂબ અગત્યનો છે અને પરીક્ષામાં ઘણીવાર પૂછાયેલો છે. બરાબર છે. તો પહેલું છે ઉત્પાદન આયોજન વિભાગનું નિર્ધારણ થઈ શકે છે. એટલે કે દરેક જોબની લાક્ષણિકતાઓ અલગ અલગ હોય છે, એટલે દરેક જોબનું ઉત્પાદન શરૂ કરતાં પહેલાં તેનું સંપૂર્ણ પૃથ્થકરણ કરી તેનું કાર્યક્ષમ રીતે આયોજન અને સમય નિર્ધારણ થઈ શકે છે. ખાસ કરીને આ કામ ઇજનેર વિભાગનું છે, જેને આયોજન વિભાગ કે ઉત્પાદન આયોજન વિભાગ કહેવામાં આવે છે. ગ્રાહક તરફથી ઓર્ડર મળે એટલે એને બ્લુ પ્રિન્ટ તૈયાર કરવાની હોય છે. બરાબર. એનું માળખું બ્લુ પ્રિન્ટ તૈયાર થઈ ગયા પછી આપણે માલ સામાન કેવી રીતે ઉત્પાદન કરવો, કેટલો ઓર્ડર મળ્યો છે એ આપણે નક્કી કરવું પડે છે અને ધ્યાનમાં લઈ એનો આ અંદાજો તૈયાર કરીને આપણે માલ ઉત્પાદનની શરૂઆત કરી શકીએ છીએ. ઉત્પાદન ઓર્ડર. ગ્રાહકનો ઓર્ડર સ્વીકારવામાં આવે એટલે એ મુજબ ઉત્પાદન ઓર્ડર તૈયાર કરવામાં આવે છે. કારખાનાના કર્મચારીઓને શરૂઆતની સૂચના આપવામાં આવે છે, એટલે ઉત્પાદન ઓર્ડર મુજબ કેવી રીતે કરવું એવું સમજાવવામાં આવે છે. ક્યારે ને ક્યાંથી શરૂ કરવું એવું સમજાવવામાં આવે છે. માલ સામાનનો ઉપયોગ તેમજ જુદા જુદા ખાતાઓની ઉત્પાદન પ્રક્રિયાની સંપૂર્ણ સૂચના અને માહિતી ઉત્પાદન ઓર્ડરની અંદર આપવામાં આવે છે. જરૂર પડે તો તેની સાથે વધારાની લેખિત સૂચનાઓ તેમજ વિગતવાર ચિત્રો પણ મોકલવામાં આવે છે. આની એક નકલ પડતર વિભાગને પણ મોકલવામાં આવે છે, જેના આધારે જોબ પડતરનું પત્રક બનાવી શકે છે. આ ઓર્ડરમાં તેને તૈયાર કર્યાની તારીખ, ઓર્ડર નંબર, જે વસ્તુ તૈયાર કરવી હોય તેનું વર્ણન, ઉત્પાદનના એકમોની સંખ્યા, ઉત્પાદન શરૂ કરવાની તારીખ, પૂરું થવાની તારીખ, જરૂરી માલ, ઓજારો વગેરેની વિગત હોય છે અને એમાં નીચે સહી પણ હોય છે. અને એક નકલ દરેક વિભાગને મોકલવામાં આવે છે. દાખલા તરીકે ઉત્પાદન વિભાગને, જેથી તે કેટલું ઉત્પાદન કરવું નક્કી કરી શકે. માલ સંગ્રહ વિભાગને, જેથી તે કેટલા માલ સામાન તૈયાર રાખી શકે છે, છૂટા ભાગો રાખી શકે છે. પ્રગતિ વિભાગને, કે જોબનું ઉત્પાદન સંપૂર્ણ થવામાં હજી કેટલો સમય લાગશે. ઓજાર વિભાગને, કે એના માટે ઓજાર તૈયાર રાખો, કેટલા ઓજાર જોશે. તપાસ વિભાગને, તે કાચો માલ, છૂટા ભાગો, તૈયાર માલ જરૂર હોય તો મોકલી શકે. એવા 5 વિભાગોને દરેકને મોકલી દેવામાં આવે છે. છઠ્ઠો છે હિસાબ વિભાગને, જેથી જોબને લગતા ખર્ચાની નોંધ કરી શકે. જોબ ઓર્ડર નંબર. દરેકને જોબ નંબર આપવામાં આવે છે. જોબ ઓર્ડર નંબર દરેક વિભાગ તરફથી નંબર આપવામાં આવે ને એને જોબ નંબર કહેવામાં આવે અને એનાથી જોબને ઓળખાય છે. આમ તો ભાઈ ક્યાં ઘડિયાળ ઉત્પન્ન થાય ને ક્યાં ખુરશી ઉત્પન્ન થતી હોય ને ક્યાં રેડિયા ઉત્પન્ન થતી. આમ કે જોબ નંબર 3 એટલે રેડિયા, જોબ નંબર 2 એટલે ઘડિયાળ. આમ જોબ નંબર આપી દેવામાં આવે છે, જેથી એને ઓળખવામાં મદદરૂપ થાય. માલ સામાનની યાદી, બિલ ઓફ મટીરિયલ્સ. જોબનું ઉત્પાદન કરવા માટે જરૂરી માલ સામાનની સંપૂર્ણ યાદીને માલ સામાનની યાદી કહેવામાં આવે છે. અને દરેક પ્રકારના માલ સામાન માટે જુદું માલ સામાનની માંગણી પત્રક તૈયાર કરવામાં આવે છે. એક યાદી નથી ચાલતી, દરેક માટે અલગ અલગ. એની 4 નકલ બને. એક નકલ સ્ટોર કીપરને આપે, બીજી નકલ પડતર વિભાગને આપે,
ત્રીજી નકલ ઉત્પાદન ઓર્ડરવાળાને આપે અને ચોથી નકલ ઉત્પાદન આયોજન વિભાગને રાખવામાં આવે છે, જેથી દરેકને માલ સામાનની યાદી જોબમાં ક્યારે મોકલવી, ક્યારે મંગાવી, કેટલી ખૂટતી છે એ યાદી બરાબર રીતે યાદ આવે. આયોજન બોર્ડ બનાવવામાં આવે છે. એક જાતનું એક પ્રકારનું આયોજિત ઉત્પાદન સમયપત્રક છે આ. તેને ચાલુ જોગ અંગે, હવે પછી શરૂ થવાના બીજા જોગ અંગે અને ત્યાર પછીના બીજા જોગ અંગે માહિતી આપવાની હોય છે. આ બોર્ડ તરફ ઉત્પાદન ઓર્ડરના અંકુશ કાર્ડો લટકાવેલા હોય છે અને જોબની સંપૂર્ણ પ્રગતિની નોંધ હોય છે અને એક નજરે જોબની પ્રગતિ અંગેની માહિતી તેના પરથી આપણને મળે છે. પ્રગતિ ચીઠી. જેમ જેમ આગળ વધતું જાય કામ, તેમ તેમ એક પ્રક્રિયા પરથી બીજી પ્રક્રિયામાં માલ આગળ જતાં તેની પ્રગતિ ચીઠી ફરતી રહે છે. ભાઈ આને આટલું કામ કર્યું, બીજાએ આટલું કામ કર્યું, એમ રજિસ્ટરથી ફરતું આવે. એના ઉપરથી આપણને ખબર પડે કે આપણો જે જોબ છે ક્યાં સુધી પ્રગતિ કર્યો, કેટલો બાકી છે ને કેટલું એને કામ કર્યું. આમ એક ચીઠી એક માલ સામાન એક ખાતામાંથી બીજા ખાતામાં લઈ જવામાં સત્તા દર્શાવે છે. બરાબર છે? તો મિત્રો, હવે તમને ખબર પડી ગઈ હશે એના થિયરિકલ વિષયથી. હવે જે દાખલા ગણવાના છે એમાં તે જોબ પડતર પત્રક નક્કી કરવાનું હોય છે. તેનો નમૂનો તમારી ચોપડીની અંદર આપેલો છે, પાના નંબર 245ની અંદર. આમાં પણ હું તમને બતાવી દઉં છું કે આ રીતે એનો નમૂનો હોય છે. બરાબર છે? જોબ પડતર પત્રકનો નમૂનો આ રીતે હોય છે. એમાં જોબ નંબર, ગ્રાહકનું નામ, શરૂ કર્યા તારીખ, પૂરું કર્યા તારીખ, જથ્થો, ડિલિવરી તારીખ, પછી 6 ખાના પાડેલા છે. એમાં તારીખ, ખાતો, વિગત, માલ સામાન, મજૂરી, પરોક્ષ ખર્ચ લખવાનો હોય છે. પછી ટોટલ મારવાનું હોય છે અને ખર્ચની ટૂંકી માહિતી નીચે લખેલી છે કે માલ સામાન ખર્ચ, પ્રત્યક્ષ મજૂરી ખર્ચ, પરોક્ષ મજૂરી ખર્ચ કુલ કેટલો થયો, અંદાજિત કેટલો છે અને ખરેખર કેટલો લખવાનું હોય છે. પછી કુલ પડતર કેટલી અને વેચાણ કિંમત કેટલી બાદ કરી એટલે નફો કેટલો. બરાબર છે? એના વિચલનો જણાવવાના હોય છે અને ઉત્પાદનની મેનેજરની સહી, કોસ્ટ એકાઉન્ટની સહી, એવું બધું દર્શાવવાનું હોય છે. તો આ છે જોબ પડતરનું પત્રકનો નમૂનો. આપણે દાખલામાં એ કામ આવશે. બરાબર છે? તો આ મુજબ આપણે જોબ પડતરની પદ્ધતિ કરશું. એમાં માલ સામાન, પ્રત્યક્ષ મજૂરી અને પરોક્ષ ખર્ચા એ નક્કી ખૂબ અગત્યનું છે. માલ સામાન વિશે જોયું આપણે. બરાબર છે ને? કે એમાં દરેક માલ સામાનની વિગતોની યાદી કરવામાં આવે છે અને દરેક વિભાગને મોકલી આપવામાં આવે છે. એમાં પ્રત્યક્ષ મજૂરીની નોંધ કરવામાં આવે છે અને દરેક જાતના અલગ અલગ કાર્ડ બનાવવા આવે છે. દાખલા તરીકે દૈનિક કાર્ડ, સાપ્તાહિક કાર્ડ, જોબ કાર્ડ વગેરે ઉપર. અને પરોક્ષ ખર્ચા જે મેં તમને કીધા કે ભાઈ એ પહેલેથી નક્કી કરવામાં આવે છે અને દરેક વિભાગને ફાળી દેવામાં આવે છે અને એનું ગણતરીના આધારે જોબ પડતરની હિસાબી નોંધ થાય છે. જોબ પડતર પદ્ધતિમાં 3 વસ્તુ ધ્યાનમાં રાખવાની છે: માલ સામાન, પ્રત્યક્ષ મજૂરી અને પરોક્ષ ખર્ચા. બસ આટલું ધ્યાન રાખો એટલે તમને બધું આવડી જશે. ચલો મિત્રો, તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે દાખલા શરૂ કરશું. આવજો. જય સિયારામ, જય દ્વારિકાધીશ.